નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં. હોટ ટોપિકની અંદર આજે આપણે વાત કરવાના છે નવી શિક્ષણ નીતિનો રોડ મેપ રજૂ. દર્શક મિત્રો, જો વાત કરીએ કે તો નવી શિક્ષણ નીતિ હવે આવી ચૂકી છે, જેમાં નેશનલ જે શિક્ષણ નીતિ છે તે રાષ્ટ્રીય સ્તરે એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી છે તેની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે હમણાં જ જ્યારે વાઇબ્રન્ટ સમિટ પહેલા જે એજ્યુકેશન માટેનો જે ફેર યોજાયો હતો ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રજા સમક્ષ આ નવી જે શિક્ષણ નીતિ છે તેની રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વાત કરીએ ગુજરાત રાજ્યની, તો ગુજરાત રાજ્યની અંદર આવતા 10 વર્ષમાં એટલે કે વર્ષ 2035 સુધી જે વાત કરીએ તો ગ્રોસ એનરોલમેન્ટ 50% સુધી કરવાનો જે લક્ષ્યાંક છે તે રાખવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર દેશની અંદર એટલે કે રાષ્ટ્રીય સ્તરે 20 વર્ષમાં આ જે શિક્ષણ નીતિ છે તે અમલમાં કરવાની છે, પરંતુ ગુજરાતની અંદર આવતા 10 વર્ષમાં એટલે કે વર્ષ 2035 સુધી આ ગ્રોસ એનરોલમેન્ટ જે 50% જે લક્ષ્યાંક છે તે રાખવામાં આવ્યો છે. તો આ સમગ્ર જે નવી શિક્ષણ નીતિ તે શું છે, ગ્રોસ એનરોલમેન્ટ શું છે, આમાં જે સંસ્થાઓ છે જે અત્યારે જે યુનિવર્સિટીઓ કાર્યરત છે તેમના દ્વારા કયા પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવશે, તેમને કઈ રીતે આ જે સમગ્ર શિક્ષણ નીતિ છે તેને અમલમાં મૂકવાની છે, તે વિશે જ આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરવાના આવશે. અને તે ચર્ચા માટે આપણી સાથે કમલેશ જોશીપુરા જોડાઈ ચૂક્યા છે કે જેઓ પૂર્વ વાઇસ ચાન્સેલર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના. આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. તો સૌપ્રથમ પ્રશ્ન હું કમલેશભાઈ આપને એ પૂછવા માંગીશ કે ગ્રોસ એનરોલમેન્ટની જો આ રેશિયોની જે આપણે વાત કરીએ છીએ તે 50% કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે, તો સૌથી પહેલો પ્રશ્ન એ કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો શું છે, આપણી જનતાને કહેશો. ખાસ કરીને જીઈઆર નો જે સંદર્ભ છે એની અંદર ઉચ્ચ શિક્ષણ એટલે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પછી ખાસ કરીને આપણો જે આજે સંદર્ભ છે ઉચ્ચ શિક્ષણના સંદર્ભની અંદર છે. તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પછી જે સ્નાતક કક્ષાએ કે ડિપ્લોમા કક્ષાએ આ પ્રકારે પ્રવેશ મેળવનારની જે કુલ યુવાની વિદ્યાર્થીની સંખ્યા છે એના સંદર્ભમાં લેનારની જે ટકાવારી છે એ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો તરીકે આપણે ગણી શકીએ. સવિશેષ રીતે ગુજરાત લક્ષ્યાંકની દ્રષ્ટિથી પણ જો જોવા જઈએ તો વર્તમાનમાં જ્યારે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે સંદર્ભ લીધો છે એ અહીંયા ખૂબ જ સરસ રીતે રોડ મેપ જે છે એની જાહેરાત કરવામાં આવી છે મારા. કારણ કે 3 ભાગની અંદર આપણે જે વાત કરી બિલકુલ સાચી છે ધાર્મીબેન, પરંતુ સાથોસાથ એ પણ આપણે ધ્યાનમાં લેવું પડશે કે 1 થી 3 વર્ષ અને સાથોસાથ 4 થી 6 વર્ષ અને 7 થી 10 વર્ષ એટલે કે શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ આ પ્રકારનો રોડમેપ જે છે. રોડમેપનો અર્થ આપને કદાચ યાદ હશે, આપણે નિર્માણ ન્યૂઝમાં પણ આ વિષયની ગત વર્ષે અને ત્યાર પછીના સમયમાં જે ચર્ચા થઈ જાહેરાત પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત પછી જે ચર્ચા થઈ એમાં પણ આપણને ખ્યાલ છે કે ખાસ કરીને 2020 સપ્ટેમ્બરમાં જે છે એ ગુજરાત સરકારે ખૂબ જ પરિશ્રમ કરી અને કાળજી લઈ આગોતરું આયોજન કરી અને ટાસ્ક ફોર્સની રચના કરી હતી. ટાસ્ક ફોર્સમાં માત્ર સ્ટેટ યુનિવર્સિટી નહીં પરંતુ સેન્ટ્રલ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ આ બધા જ સ્ટેક હોલ્ડર્સને લઈ અને એક પ્રકારે ટાસ્ક ફોર્સ જે છે એની અંદર સબ ગ્રુપ્સ પણ 3 ખાસ કરીને સવિશેષ ઉલ્લેખનીય એટલે ઇન્સ્ટિટ્યુશનલ રિસ્ટ્રક્ચરાઇઝેશન. ઇન્સ્ટિટ્યુશનલ રિસ્ટ્રક્ચરાઇઝેશન છે, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોનો સવાલ છે, રિસર્ચ એન્ડ ઇનોવેશન છે અને સાથોસાથ જે છે એ એફિલિએશન સિસ્ટમ એટલે કે કોલેજોની જે સંલગ્ન અત્યારની જે એફિલિએટિંગ સિસ્ટમ છે એના સંદર્ભમાં પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કેટલીક મહત્વપૂર્ણ ભલામણો હતી. આ તત્વાવધાનની અંદર જ્યારે ટાસ્ક ફોર્સે પોતાનો અહેવાલ જે છે રાજ્યના શિક્ષણ વિભાગ ને સુપ્રત કર્યો ત્યાર પછી ગુજરાત સરકારે એનો ખાસ કરીને કેવી રીતે અમલ કરી શકાય જે બાબત જે છે એના માટે ક્લિયર કટ વિઝન સાથે રોડ મેપ તૈયાર કર્યો છે.
હું માનું છું કે રોડ મેપ જે તૈયાર કરવાનો રોડ મેપની જે જાહેરાત છે એ અત્યંત મહત્વનું એક સીમાચિહ્ન રૂપ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તબક્કાની દ્રષ્ટિથી પ્રથમ એટલે ટાસ્ક ફોર્સની રચના અને બીજી જે બાબત છે રોડ મેપની રચના દ્વારા રોડ મેપ જે છે એ પણ કમિટીએ પોતાનો અહેવાલ આપ્યો અને રાજ્ય સરકારે ખૂબ જ એક પ્રકારે કહી શકીએ કે કાળજીપૂર્વકના વિચારના આધારે રોડ મેપની જાહેરાત કરી છે. રોડ મેપની જાહેરાતના સંદર્ભની અંદર જો જોવા જઈએ તો 1 થી 3 વર્ષના જે ગાળો છે આ 1 થી 3 વર્ષના ગાળાની અંદર પણ સવિશેષ રીતે આપણે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પણ આ સમાચારો આવ્યા છે કે દરેક જિલ્લાની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર એક રિસર્ચ ઇન્ટેન્સિવ યુનિવર્સિટીની પ્રસ્થાપના કરવાની બાબત છે. કેટલાક સેલિયન્ટ ફીચર્સ એટલે કે મહત્વપૂર્ણ જે આ રોડ મેપની જે લાક્ષણિકતા છે એની ઉપર જો આપણે ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવશે કે રિસર્ચ ઇન્ટેન્સિવ યુનિવર્સિટી અને મલ્ટીડિસિપ્લિનારિટી એટલે કે હું માનું છું કે 3 વર્ષની અંદર જે 10 વર્ષમાં પ્રાપ્ત થવાનું છે 10 વર્ષનો જે લક્ષ્યાંક છે એની પણ 3 વર્ષની અંદર જે બાબત છે એ ખૂબ જ સરસ રીતે પ્રયોજવામાં આવી છે અને એક પ્રકારે રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓ રાજ્યની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અને જે મહત્વપૂર્ણ અન્ય યુનિવર્સિટીઓ કારણ કે ગુજરાતની અંદર આપને ખ્યાલ હશે બેન કે રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યુનિવર્સિટીઓ પણ અત્યારની જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે રક્ષા શક્તિ યુનિવર્સિટીઓ છે એને રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાષ્ટ્રીય મહત્તા પ્રાપ્ત આ પ્રકારનું સ્ટેટસ મળેલું છે. ત્યારે મને લાગે છે કે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે આગામી 3 વર્ષની અંદર કદાચ ખૂબ જ ક્રાંતિકારી પરિવર્તન આવશે આવી જે આશા બંધાણી છે. મને લાગે છે એ રોડ મેપની સ્થિતિ જોતા થોડી વાસ્તવિક છે અને ખાસ કરીને સવિશેષ જ્યારે ગુજરાત સરકારે પોતાના સંકલ્પોની જાહેરાત કરી છે ત્યારે આગામી સમયમાં વિશ્વવિદ્યાલયો પણ આ દિશાની અંદર સજ્જ થવા માટે આગળ આવી છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટ પહેલા પણ ગુજરાતના શિક્ષણવિદોની જે મીટિંગ થઈ કુલપતિ શ્રીઓની શ્રેણીબદ્ધ મીટિંગો છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી અને ખુદ મુખ્યમંત્રી શ્રીની પણ ઉપસ્થિતિ રહી છે. ત્યારે મને લાગે છે કે ટૂંકા ગાળાની અંદર 3 વર્ષના જે લક્ષ્યાંક છે એ અત્યારે ચર્ચાની અંદર ખાસ કરીને વધારે પ્રસ્તુત બનશે આવું મને લાગી રહ્યું છે. દ્વારા એફિલિએશનની વાત કરવામાં આવી તો જ્યારે હવે આ નવી શિક્ષણ નીતિ છે તેની અંદર જે સરકારી યુનિવર્સિટી છે તેમાં સેનેટ સિન્ડિકેટનું જે અસ્તિત્વ છે તે નહીં રહે તો શું યુનિવર્સિટીઓ આના માટે તૈયાર થશે? એક પ્રશ્ન આ બી હાલ શિક્ષણ જગતની અંદર ઊભો થઈ રહ્યો છે. મને લાગે છે કે જે પ્રકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી અને એક સદનસીબ બાબત આપણા માટે એ છે આપ જે પ્રશ્ન કરો છો બિલકુલ પ્રસ્તુત છે પરંતુ ખાસ કરીને 3 મેં આપને ધાર્મીબેન કહ્યું એ પ્રકારે 3 તબક્કા છે. પ્રથમ તબક્કા ઉપર જો આપ નજર નાખશો તો આપને ખ્યાલ આવે છે કે સવિશેષ રીતે ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન ગવર્નન્સનો આપ જે જણાવો છો એ ગવર્નન્સનો ઇસ્યુ છે અને રિસ્ટ્રક્ચરાઇઝેશનની અંદર ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી હિમાંશુભાઈ અને અમારો જે એક ટાસ્ક ફોર્સની અંદર સબ ગ્રુપ હતું નવીનભાઈ શેઠ સાહેબ હતા કેસીજીના આપણા પદાધિકારીઓ હતા તો જે પ્રકારનો વિચાર કરવામાં આવ્યો છે એની અંદર સવિશેષ રીતે ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન જે છે એ કદાચ અત્યારે આપણે ગુજરાત માટે આ શબ્દ કદાચ અલબત્ત વાઇબ્રન્ટ ગુજરાતના સમયથી આ દિશાની અંદર ચોક્કસ ચર્ચા છે પરંતુ ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન સાથે પ્રત્યેક યુનિવર્સિટી જે છે સ્ટેટ યુનિવર્સિટી જે છે એ પોતાનો લક્ષ્યાંક જે છે 5 વર્ષમાં રિસર્ચમાં ક્યાં લઈ જવા માંગે છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં ક્યાં લઈ જવા માંગે છે ઓડીએલ ઓપન ડિસ્ટન્સ લર્નિંગના સંદર્ભની અંદર ક્યાં આગળ વધવા માંગે છે આ જે છે એ હું માનું છું અગત્યનું છે. દાખલા તરીકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી છે સરદાર પટેલ યુનિવર્સિટી છે ત્યાં આગળ વૈશ્વિક સ્તરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે આ બધી જ યુનિવર્સિટીઓમાં વૈશ્વિક સ્તરેથી વિદ્યાર્થીઓની આવક શરૂ થઈ છે અને એના માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેન્ટર સ્થાપવાની પણ વાત કરી છે આપના ધ્યાન ઉપર આવ્યું હશે. મને લાગે છે એક જ સ્થાન ઉપરથી
એક જ સ્થાન ઉપરથી વિદેશથી આપણે ત્યાં ભણવા આવવા માંગતા વિદ્યાર્થીને માટે જે સુવિધા નિષ્પન્ન કરવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે એ ખૂબ જ સમયસરનો છે એવું લાગે છે. આ ઉપરાંત એક અગત્યની જે મુખ્ય બાબત જે છે એ કદાચ આપના ધ્યાન ઉપર આવી હશે કે મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ સિસ્ટમ. સંભવ છે કે વિદ્યાર્થી જે છે એ ગ્રેજ્યુએશનમાં જ્યારે પ્રવેશ કરે છે, કુટુંબના સંજોગો, પોતાની આર્થિક સ્થિતિ, એના વાલીની આર્થિક સ્થિતિ, આ સંદર્ભની અંદર કેટલાક વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ જે છે એ છોડી દેવાની પરિસ્થિતિ આવતી હોય છે. આ અભ્યાસ છોડી દીધા પછી જ્યારે અભ્યાસક્રમ બદલાય, બીજી ત્રીજી આવે ત્યારે નવેસરથી એને જે છે એ શિક્ષણ પ્રાપ્ત કરવું પડતું હોય છે, નવેસરથી પ્રવેશ મેળવવો પડતો હોય છે. આ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમથી મને લાગે છે કે વર્તમાન સમયની જે સૌથી મોટી આ એક ઉચ્ચ શિક્ષણમાં ખામી હતી એ દૂર કરવાનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સારો છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ ની જે બાબત જે છે કે વ્યક્તિ ક્રેડિટ અર્ન કરતી જાય અને એકવાર એક્ઝિટ થયા પછી ફરીથી આવી અને ઓન કરેલી ક્રેડિટ જે છે એ ગણાય અને ત્યાંથી જ્યાંથી એનો અધૂરો અભ્યાસ છે ત્યાંથી આગળનો અભ્યાસ શરૂ કરી શકે. આ એક ખૂબ જ સરસ મજાની બાબત જે છે. આ ઉપરાંત સવિશેષ ઉલ્લેખનીય ધાર્મીબેન એટલે મલ્ટીડિસિપ્લિનારિટી, આંતર વિદ્યાકીય. આજે આર્ટ્સમાં, સાયન્સમાં, કોમર્સમાં, એન્જિનિયરિંગમાં, મેડિકલના એટલે કે પ્રોફેશનલ પ્રોગ્રામથી માંડી અને હ્યુમેનિટી, સોશિયલ સાયન્સ, વાણિજ્યથી માંડી અને પ્રોફેશનલ પ્રોગ્રામની અંદર લો, આ બધા સબ્જેક્ટની અંદર પણ કોઈને કોઈ સ્વરૂપે મલ્ટીડિસિપ્લિનારિટી એટલે કે ખાસ કરીને વિદ્યાર્થી, ઘણા સમયથી આપણે નિર્માણ ન્યૂઝ ઉપર ગત વર્ષે ચર્ચા કરી હતી કે કેવી રીતે શક્ય બનશે. તો વર્તમાન સ્થિતિની અંદર ખાસ કરીને આર્ટ્સના વિદ્યાર્થીને પણ કોઈ ટેકનોલોજીનો એવો સબ્જેક્ટની ઉપયોગિતા છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ આ દિશાની અંદર પહેલ કરીને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ નો પ્રારંભ પણ કરી દીધો છે. ત્યારે મને લાગે છે કે ઇન્ટરડિસિપ્લિનારિટીથી ગુજરાતના ઉચ્ચ શિક્ષણની આખી જે વિધાયક દ્રષ્ટિકોણથી જે દિશા છે એ આખી બદલાઈ જશે, આવું મને લાગ્યા વગર રહેતું. હવે આપણે વાત કરીએ શિક્ષણ નીતિની અંદર જે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી હોય છે તેને લઈને આ વખતે સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે, તેને લઈને શું કહેશો? એના માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે પ્રસ્તાવ છે એની અંદર ખૂબ સરસ વાત કરવામાં આવી છે. એની પ્રસ્તાવનામાં કે ભારતીય શિક્ષણ પદ્ધતિમાં મૂળભૂત રીતે 64 કળાઓ જે છે, 64 લક્ષણ આપણે ગુજરાતીમાં કહી છીએ, તો 64 કલા જે છે એ કલા જે છે એ કલાનો પણ સમાવેશ જે છે મલ્ટીડિસિપ્લિનારિટીની અંદર કો કરિક્યુલમ એક્ટિવિટીની આપ વાત કરો છો. ખાસ કરીને શિક્ષણની સાથે આ પ્રકારની સાથેની જે પ્રવૃત્તિઓ છે એને પણ ક્રેડિટ આપવાની બાબત છે. સૌથી મહત્વનો આપનો પ્રશ્ન ખૂબ સારો છે કે કો કરિક્યુલમ એક્ટિવિટીના સંદર્ભની અંદર પણ યોગ્ય ક્રેડિટ જે છે એ અર્ન થાય, આ એક ખૂબ જરૂરી બાબત છે. વર્તમાન સંદર્ભની અંદર એક ખાસ ઉલ્લેખનીય બાબત એટલે આપણે જોવા જઈએ તો વૈશ્વિક સ્તરે અત્યારે કોમ્યુનિટી યુનિવર્સિટી કોલેબોરેટિવ રિસર્ચની સંકલ્પના છે. એટલે કે માનો કે કચ્છની અંદર બહેનોમાં કોઈ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કલા પડેલી છે, ભરત કામની, ગૂંથણની કામની, સીવણ કામની, વૈશ્વિક સ્તરે આ કચ્છની કલા જે છે એ સુવિખ્યાત છે. તો કચ્છ યુનિવર્સિટી આ પ્રકારનો પ્રકલ્પ લઈ શકે. શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના અત્યારે જે આ ચર્ચા રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જે જાહેરાત, જે રોડમેપની જાહેરાત કરવામાં આવી છે, આ સંદર્ભની અંદર સ્થાનીય આવશ્યકતાઓની પૂર્તિ. એટલે કે પોરબંદરમાં કોઈ એક પ્રકારનો ઇસ્યુ છે, દક્ષિણ ગુજરાતના કોઈ સુરતના કે નવસારીની અંદર કોઈ સ્થાનિક કક્ષાએ કોઈ એવી બાબત છે, માછીમારો જે છે એના કોઈ પ્રકારની બાબત છે, તો આ યુનિવર્સિટી સાથે કેવી રીતે જે છે કોમ્યુનિટી, મતલબ કે સામુદાયિક દ્રષ્ટિથી સમુદાય અને વિશ્વવિદ્યાલય આનો સમન્વય કેવી રીતે થાય, આનો પણ રોડમેપ જે છે એ 1 થી 3 વર્ષની અંદર આપણી સમક્ષ આપવામાં આવ્યો છે. મને લાગે છે ખૂબ મહત્વપૂર્ણ છે. એક અગત્યની બાબત જે છે બ્લેન્ડેડ લર્નિંગ. વર્તમાન સ્થિતિમાં આજે જ્યારે ક્યાંક ને ક્યાંક ઓનલાઈન એજ્યુકેશન
જે બાબત આવી છે, તો ઓનલાઈન એજ્યુકેશન જે છે, આ પ્રકારની સ્થિતિની અંદર ઓનલાઈન એજ્યુકેશન સંપૂર્ણ વિકલ્પ કદાચ પ્રત્યક્ષ શિક્ષણનો ન બની શકે. એક સારો જે છે એ પૂરક વ્યવસ્થા છે, પરંતુ વિકલ્પ નથી. સબસ્ટિટ્યુટ જે છે એ કદાચ નથી, પરંતુ સપ્લિમેન્ટ થઈ શકે. તો બ્લેન્ડેડ મોડ ઓફ લર્નિંગ પણ 1 થી 3 વર્ષની અંદર જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભની અંદર ટૂંકા ગાળાના લક્ષ્યાંકોમાં જાહેર કરવામાં આવેલી છે. આમ કેટલાક 10 થી 12 આયામ એવા છે. આજે દર્શક મિત્રો સમક્ષ આ એક ખૂબ સરસ તમે વિષય છેડ્યો છે, ત્યારે 10 થી 12 જેટલી એવા ઉચ્ચ શિક્ષણને લગતા મુદ્દાઓ છે, જેમાં ટૂંકા ગાળામાં એટલે કે 1 થી 3 વર્ષની અંદર પૂર્ણ કરવાની જે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીશ્રીએ જાહેરાત કરી છે. મને લાગે છે હવે અમે એટલે કે યુનિવર્સિટી સિસ્ટમ જે છે એને આ સંદર્ભની અંદર ખૂબ જ આ એક પડકારરૂપ ગણીએ કે આગામી સમયની અંદર ટૂંકા ગાળાના જે પરિણામો હાંસલ કરવાના છે એના માટે વધારે સજ્જ અમારે બનવાનું છે. જી કમલેશભાઈ, આપ દ્વારા જે રીતે આપણી કરિક્યુલમ એક્ટિવિટીની વાત કરીએ, આપણું જે ફોક છે, આપણે ક્યાંક ને ક્યાંક કહેતા હતા કે આપણી જે જૂની ભણતર નીતિ છે તે ક્યાંક વિસરાતી જતી છે. તો આપણે જ્યારે જૂના જમાનાની જે વાત કરીએ કે જ્યારે ઋષિઓ જ્યારે તેમની એની વાટિકાની અંદર કેવી રીતે જ્યારે શિક્ષણ આપતા હતા, ગુરુકુળની અંદર જ્યારે શિક્ષણ આપતા હતા, તે જ શિક્ષણ નીતિ ક્યાંક ને ક્યાંક હવે અમલમાં જવા જઈ રહી છે. ત્યારે ભણતર સાથે ઘડતર, જે આપણા ભારતમાં એક મહત્વપૂર્ણ વાત કહેવાતી હતી કે માત્ર ભણતર જરૂરી નથી, ભણતર સાથે ઘડતર પણ એટલું જરૂરી છે, તે જ હવે અમલમાં થવા જઈ રહ્યું છે. શું કહેશો? મને લાગે છે એના સંદર્ભની અંદર 64 કલાઓની સાથે એક ખૂબ સરસ આપના પણ ધ્યાન ઉપર શબ્દ આવ્યો હશે, એ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો શબ્દ ભારતીય જ્ઞાન પદ્ધતિનો સંદર્ભ આપની સમક્ષ જે છે એ ચર્ચામાં વારંવાર આવે છે. મને લાગે છે ટૂંકા ગાળાની અંદર જ ખાસ કરીને આપને એક સરસ ઉદાહરણ આપું કે ખાસ કરીને આપણા પ્રાચીન ગ્રંથોમાં જે વર્તમાન ન્યાયી પદ્ધતિ છે, કાયદાની પદ્ધતિ છે, કાયદાના એજ્યુકેશન, લીગલ એજ્યુકેશનનો જ્યાં સુધી સવાલ છે, ત્યાં સુધી હમણાં એક સંશોધન અને આપણા સર્વોચ્ચ અદાલતના જે છે ન્યાયમૂર્તિશ્રીએ ખૂબ સરસ વિષય મૂક્યો છે. એમનું સંશોધન અને સંશોધનના આધાર ઉપર એમનું જે પ્રવચન છે એ ખૂબ મહત્વપૂર્ણ છે, જે પ્રત્યેક ફેકલ્ટીને લાગુ પડે છે. એમણે સંશોધનના આધારે એવું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રાચીન ધર્મગ્રંથો છે, ભારતીય જ્ઞાન પદ્ધતિના પ્રાચીન જે ધર્મગ્રંથો છે એમાં પ્રયોજાયેલી બાબત છે, એનું વાસ્તવિક સ્વરૂપ જે છે એ વર્તમાન ન્યાય પદ્ધતિ, વર્તમાન કાનૂની વ્યવસ્થાપન અને આ જ પ્રકારે કદાચ ભૌતિક શાસ્ત્રનો વિષય હશે, રસાયણ શાસ્ત્રનો વિષય હશે, તો પ્રાચીન જેટલી પદ્ધતિ જે યુગ અનુકૂળ છે, એટલે કે પ્રવર્તમાન યુગમાં પણ જે વધારે પ્રસ્તુત છે એમાંથી એટલી જે પ્રસ્તુત બાબત છે યુગાનુકૂળ જે છે અને દેશાનુકૂળ વૈશ્વિક બાબત જે છે એ પણ આપણે ગ્રહણ કરવાની છે. કારણ કે યુનેસ્કોમાં આપણી જે ટ્રેઝર જે છે, ટ્રેઝર વિધિન એટલે કે આત્મનિરીક્ષણની જે બાબત છે એની અંદર એક બાબત ખૂબ જ સ્વયં સ્પષ્ટ કરવામાં આવી છે કે જાણવા માટે શિક્ષણ. પરંતુ આ એમનો ખ્યાલ છે. આપણે તો ભારતીય પદ્ધતિની અંદર યત્ર બુદ્ધિ બલમ તસ્ય, જ્યાં બુદ્ધિ છે ત્યાં એક પ્રકારની શક્તિ છે. તો આ પ્રકારની સ્થિતિની અંદર મને લાગે છે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં ગુજરાત સરકારે જે જાહેરાત આ શિક્ષણ નીતિની અંદર કરી છે, એ નીતિના સંદર્ભની અંદર હું માનું છું કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો ભાગ જે છે એના આધારે સવિશેષ રીતે એજ્યુકેશનલ ફિલોસોફી ક્યાં ક્યાં આનો અમલ થઈ શકે, આનો વિચાર કરવાનો છે. એક મુદ્દો જે છે ધાર્મીબેન આપના ધ્યાન ઉપર મૂકું કે ટીચર એજ્યુકેશનનો પણ જે ટૂંકા ગાળાના પરિણામ પ્રાપ્ત કરવાના છે એમાં 1 થી 3 વર્ષમાં ટીચર એજ્યુકેશન પણ સમાવિષ્ટ થઈ જાય છે. તો ટીચર એજ્યુકેશન જ્યારે સમાવિષ્ટ થઈ જાય છે ત્યારે શિક્ષક પ્રશિક્ષણની આપણે ઓલરેડી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સંદર્ભની અંદર એક વિશેષ પ્રયત્ન કરી અને માતાના ગર્ભ સંસ્કારના સંદર્ભની અંદર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ખાસ કરીને શિક્ષક પ્રશિક્ષણની અંદરના સંદર્ભ માટે
ટીચર યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની સ્થાપના કરેલી છે. હું માનું છું કે શિક્ષક પ્રશિક્ષણના સંદર્ભની અંદર પણ જે ટૂંકા ગાળાના પરિણામો 1 થી 3 વર્ષના લક્ષ્યાંકો જે છે એની જાહેરાત કરવામાં આવી છે. એમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમની સાથે જે આપણી ટીચર એજ્યુકેશનને સમગ્ર રીતે પુનર્ગ્રથિત કરી અને સરસ રીતે આગળ વધારવાની બાબત છે. આ બંનેનો સમન્વય જે છે, એટલે જ હું જણાવીશ, મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે ટીચર એજ્યુકેશન ફોર ઓલ એટલે કે પ્રત્યેક ફેકલ્ટી માટે કેવી રીતે ભણાવવાની પદ્ધતિ જે છે એ બિલકુલ આવશ્યક છે. અને ઓલ ફોર ટીચર એજ્યુકેશન એટલે કે પ્રત્યેક ફેકલ્ટી જે છે, વિદ્યા શાખા છે, એ પણ ઉત્કૃષ્ટ ભણાવવાની પદ્ધતિ જે છે એના સંદર્ભની અંદર ટીચર એજ્યુકેશન એનો બેઝ રહેલો છે. તો હું માનું છું કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને ટીચિંગ મેથડ જે છે, શિક્ષક પ્રશિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણ પદ્ધતિ, આ જે છે એ મહત્વ વધારે પ્રસ્તુત બનશે એવું લાગ્યા વગર રહેતું. જ્યારે આપણે આ શિક્ષણ નીતિની વાત કરીએ તો શિક્ષણ નીતિની અંદર ખૂબ જ એવો બદલાવ હવે નવી શિક્ષણ નીતિની અંદર જે જૂની શિક્ષણ નીતિની તુલનામાં કરવામાં આવ્યો છે અને ઘણી બધી બાબતોને આવરી લેવામાં આવી છે. તો હવે જ્યારે ભારતની અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો શિક્ષણ જગતની અંદર ગુજરાતના જે ભવિષ્યને કેવી રીતે જોઈ રહ્યા છો હાલ? માનું છું કે ખાસ કરીને આગામી સમયની અંદર 1 થી 3 વર્ષ અને બાકીના જે 3 તબક્કા છે, જે કુલ જે આપે જણાવ્યું પ્રારંભે કે 10 વર્ષના કુલ તબક્કા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ પરિપૂર્ણ જે મતલબ એનો જે ફેઝ છે એ 2020 થી 2040. પરંતુ ગુજરાત સરકારે થોડી પહેલ કરી અને 3 વર્ષ અને સાથોસાથ 6 વર્ષ, આ જે બે એક પ્રકારે શિક્ષણનો જે વ્યાપક સંદર્ભ જોવા જઈએ તો બંને ગાળા જે છે એ એક પ્રકારે ટૂંકા ગાળા છે. એટલે કે અત્યારની જે જનરેશન છે, અમારી ટીચરની હશે કે વિદ્યાર્થીની હશે, એ એના પરિણામો જે છે એ મળતા જોઈ શકવાની સ્થિતિમાં આ સિસ્ટમમાં રહીને જ છે. કારણ કે વ્યક્તિ જ્યારે દાખલ થાય ત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પહોંચશે ત્યારે પરિણામો મળવાના શરૂ થઈ ગયા હશે. મને લાગે છે કે રાજ્યમાં સ્ટેટ યુનિવર્સિટીઓ પણ આપ જોઈ શકો છો કે રેન્કિંગ જે આવ્યું, અટલ રેન્કિંગ આવ્યું, એમાં ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, આ ઉપરાંત ખાસ કરીને એલડી એન્જિનિયરિંગ કોલેજ અને એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ સેન્ટર, આ બધાનું જે છે 1 થી 10 ના જે ટોપ રેન્કિંગ દેશની અંદર રિસર્ચ ઇન્સેન્ટિવ, રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં 1 થી 10 માં હતા. એમાં પરિણામોમાં પ્રાપ્ત થઈ 1 થી 10 ની અંદર આ યુનિવર્સિટીઓ અને ઇન્સ્ટિટ્યૂટે પોતાનો ક્રમ મેળવ્યો છે. આ નાની સૂની બાબત નથી. હું માનું છું ખૂબ સારી શરૂઆત છે. હવેની સ્થિતિની અંદર સ્ટેટ યુનિવર્સિટી જે છે એની અંદર શિક્ષણ પ્રધાને જે જાહેરાત કરી છે એ પ્રત્યેક જિલ્લાની અંદર એક મલ્ટી ડિસિપ્લિનારિટીની વ્યવસ્થાપન નિષ્પન્ન કરવાનો જે સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે 5 વર્ષની અંદર, એના આધારે રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં વિધાયક દ્રષ્ટિકોણથી ક્રાંતિકારી પરિવર્તન આવશે, આવો મારો દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમની અંદર આજે આપણે જે નવી શિક્ષણ નીતિ જેની રજૂઆત આગળના વર્ષમાં થઈ ચૂકી હતી ને અત્યારે વાઇબ્રન્ટ સમિટની જે પહેલા જે એજ્યુકેશનલ ફેર યોજાયો ને ત્યારે આ બાબતે આપણા જે મુખ્યપ્રધાન જે ભૂપેન્દ્ર પટેલ તેમના દ્વારા પ્રજા સમક્ષ આ જે શિક્ષણ નીતિનો રોડ મેપ છે તે રજૂ કરવામાં આવ્યો છે. આ શિક્ષણ નીતિની અંદર શેનો સમાવેશ થાય છે, યુનિવર્સિટી દ્વારા આનો કેવી રીતે અમલ કરવાનો છે અને આમાં દરેક જે સમગ્ર બાબત છે તે કેવી રીતે હવે ગુજરાતના શિક્ષણ જગતને અસર કરશે તેના વિશે આપણે ચર્ચા કરીને તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણને કમલેશ સરે આપી તેમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી એકવાર મળીશું અન્ય વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.